SVS પેપર છે, જે આજે આપણે એના માટે મોસ્ટ IMS ક્વેશ્ચન પેપર જોવાના છીએ, જે સંસ્કૃતમાં પૂછાશે જ. તો પહેલાં વાત કરીએ વિભાગમાં, જે આપણે વિવરણાત્મક નોંધ છે જે જોઈએ. જ્યેષ્ઠ બ્રહ્મ. સામાન્ય રીતે જ્યેષ્ઠ બ્રહ્મ પ્રચલિત અર્થ વય મોટો માનવામાં આવે છે, પરંતુ એનો એક અર્થ ગુણ શ્રેષ્ઠ પણ થાય છે. જ્યેષ્ઠ બ્રહ્મ વિશે દાર્શનિક બે મત છે. એક માન્યતા અનુસાર જ્યેષ્ઠ બ્રહ્મ સૌથી જે બ્રહ્મ છે. આપણે એને ટૂંકમાં સમજાઈશું. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, વેદાભ્યાસો હિ પંચદા. પ્રસ્તુત પદમાં વેદાધ્યયનની રીતો દર્શાવવામાં આવી છે. વેદાભ્યાસ 5 રીતે કરી શકાય છે: વેદનો સ્વીકાર, વિચાર, વારંવાર અભ્યાસ, જાપ અને શિષ્યને વિતરણ. અને ત્યાર પછી જોઈએ ત્રીજો પ્રશ્ન, જલમ ગુરુ. જળને ગુરુ રૂપે સ્વીકારીને અવધૂત બોધ મેળવ્યો છે. જળ સ્વભાવથી સ્વચ્છ શુદ્ધ છે. તે કોઈ વાર અન્યના સંપર્કમાં આવીને અલ્પ સમય માટે અસ્વસ્થ બનતું હોય છે, પરંતુ તે નિત્ય અસ્વસ્થ રહેતું નથી. ગમે તે ઉપયોગી, તે શુદ્ધ બનીને જ રહે છે. તે પ્રમાણે સાધુએ પણ સદા શુદ્ધ રહેવું જોઈએ. જળ જ્યાં પહોંચે છે ત્યાં ભીનાશ અને શીતળતા ફેલાવે છે, તેમ સત્પુરુષે પણ જ્યાં જાય ત્યાં સ્નેહ અને શીતળતા પ્રસરાવી જોઈએ. હવે જો શ્લોકવૃત્તિની વાત કરીએ તો સર્વ પરમવંશ જે શ્લોકવૃત્તિ છે, જે પૂછાવાની સંભાવના છે 99% પૂછાવાની સંભાવના છે. ત્યાર પછી બીજો જોઈએ, યથા મધુ સંયુક્તમ. આ પણ પૂછાશે. આ બેમાંથી કોઈ એક તો પૂછાશે જ. હવે જોઈએ વિભાગ બી, દદ ઇતિ. દદ ઇતિ છે, જે 11મા યુનિટનો છે, જે પૂછાવાની સંભાવના છે. દદ ઇતિ. દેવો, માનવો અને મનુષ્યોએ વર્ણ ઉપદેશ આપવામાં આવ્યો છે. ત્યાર પછી સુમંત્ર. સુમંત્ર રાજા દશરથના અત્યંત વિશ્વાસુ અને વફાદારી મંત્રી હતા. ઇક્ષ્વાકુ વંશમાં તેમનું સ્થાન આદરપાત્ર હતું. રામ વગેરે ચારેય રાજકુમારો તેમને પિતા તુલ્ય માનતા હતા. હવે જોઈએ 8મો પ્રશ્ન, પ્રદક્ષિણા. પ્રદક્ષિણા એટલે ફરવું. તે ફેરો કોઈ પદાર્થ અથવા વસ્તુને પોતાની દક્ષિણ દિશામાં એટલે કે જમણી બાજુએ રાખીને તેની ચારે બાજુએ ગોળ ગોળ ફરવું, તે પ્રદક્ષિણા કહેવામાં આવે છે. વિવાહ સંસ્કારના વિધિમાં યજ્ઞકુંડમાં રહેલા દાન દેવોએ ના પ્રતિનિધિ એવા અગ્નિદેવની ચારે બાજુ વર-વધુ ફરે છે, તેને પ્રદક્ષિણા કહે છે. હવે જોઈએ સપ્તપદી. સપ્તનામ પદાનામ સમાહારમ. દ્વિગુ. કર્મધારય સમાસ. 7 પગલાઓના સમૂહ એટલે કે વિવાહ સંસ્કારના અંતિમ ચરણમાં વર અને કન્યા વડે કરવામાં આવતા એક વિધિને સપ્તપદી તરીકે ઓળખવામાં આવે છે. આ સપ્તપદી નામના વિધિમાં સર્વવ્યાપક એટલે કે પરમાત્માને, દેવતાઓ અને પ્રતિનિધિ અગ્નિને તથા સમાસને સાક્ષી માનીને તેમની હાજરીમાં વર અને વધુ સમાન દિશામાં સમાન ગતિએ રાખીને 7 પગલા સાથે ચાલે છે. હવે જોઈએ સમીક્ષાત્મક નોંધ. અધર્મ આચરણનું અંતિમ પરિણામ. માનવ ધર્મ સંહિતા તરીકે ઓળખાતા મનુસ્મૃતિ ગ્રંથના 4th અધ્યાયમાં આજીવિકા તેમજ જીવનચર્યાના સામાન્ય નિયમોનું વર્ણન આવે છે. પ્રસ્તુત પદમાં અધર્મનું આચરણ કરનાર મનુષ્યના જીવનમાં 4 તબક્કાનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે જોઈએ 11મો પ્રશ્ન, વેદાભ્યાસના 5 સોપાનો. 10 સ્મૃતિ. ના પ્રસ્તુત પદમાં જ્ઞાનોપાર્જનની પદ્ધતિ દર્શાવવામાં આવી છે. અધ્યયન અહીં 5 સોપાનો વર્ણવવામાં આવ્યા છે. હવે જોઈએ 12મો પ્રશ્ન, દ્રૌપદીની મનોવ્યથા. મહાકવિ ભારવિરચિત કિરાતાર્જુનીયમ મહાકાવ્યના પ્રથમ સર્ગમાં વિસરનારા પ્રસંગ આવે છે. વનવાસ દરમિયાન યુધિષ્ઠિરે દુર્યોધનની રાજવ્યવસ્થા જાણવા માટે મોકલેલા આ ગુપ્તચર હસ્તિનાપુરથી પાછો આવીને તેમને દુર્યોધન કુશળ રાજ્યભેટનો સમાચાર આપે છે. હવે જોઈએ યક્ષ યુધિષ્ઠિરનો સંવાદ. મહાભારતના વનપર્વ 312, 313 અને 314 અધ્યાયમાંથી યક્ષ અને યુધિષ્ઠિરનો પ્રસ્તુત સંવાદ લેવામાં આવ્યો છે. વનવાસ દરમિયાન એકવાર પાંડવો તૃષ્ણાથી આકુળ વ્યાકુળ થઈ ગયા હતા. ત્યાર પછી 14મો, પ્રજાપતિનો ઉપદેશ. ઋગ્વેદમાં આંતર્ય ઉપનિષદના 5મા અધ્યાયમાં બીજા બ્રાહ્મણમાં પ્રજાપતિને બ્રહ્મની
એવી આખ્યાન કથા આવે છે. કેકેયની નિર્દોષતા. મહાકવિ ભાસ પ્રણીત પ્રતિમા નાટકમાં કેકેય પાત્રનું ઉદ્વર્ણિત થયેલું જોવા મળે છે. રાજા દશરથના વિશ્વાસુ આત્મભક્ત અને સુમંત્ર ભરતે રામના સમાચાર જાણવા જન્મસ્થાનમાં મોકલ્યા હતા. હવે જોઈએ 16મો પ્રશ્ન. ભરતે કેકેયને આપેલો ઉપલાદ. પ્રસ્તુત નાટ્યાંશ અનપરાધ અત્ર ભવતીમાં સીતાનું રાવણે કપટ દ્વારા અપહરણ કર્યું છે. એ સમાચાર જાણીને રોષે ભરાયેલો ભરત સુમંત્રાને લઈને કેકેય પાસે અંતઃપુરમાં જાય છે. ત્યાર પછી 17મો પ્રશ્ન જોઈએ, જે છે ગુજરાતીમાં લખો. અપ્રસ્તા કોણ છે? અપ્રસ્તા એટલે સાચી સમજ વિનાનો, જેના મનમાં દાન કરવાનો વિચાર આવતો નથી તે. 18મો જોઈએ, મનુષ્યનું મન કેવું છે? મનુષ્યનું મન જીર્ણ થનારું છે, અત્યંત વેગવાળું છે. 19મો પ્રશ્ન. કેવો પુરુષ અલ્પાયુ બને છે? દુષ્ટ આચરણવાળો પુરુષ જગતમાં નિંદાપાત્ર, સતત દુઃખી, રોગી અને અલ્પાયુ બને છે. 20મો પ્રશ્ન. શઠ લોકો ભોળા લોકોને કઈ રીતે હણી નાખે છે? ખુલ્લા શરીરવાળા એટલે કે બખ્તરથી રક્ષાયા વિનાના અંગોવાળા માણસોને જેમ તીક્ષ્ણ બાણો તેમના શરીરમાં પેસી જાય છે તેમ હણી નાખે છે, તેમ શઠ લોકો સરળ હૃદયી સીધા મનુષ્યોની વાતોમાં ભોળવી તેમના મનમાં પેસી જઈને તેને હણી નાખે છે. હવે 21મો પ્રશ્ન જોઈએ. પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે? પ્રિય વચન બોલનાર સૌના પ્રિય બને છે, તે સર્વ લોકોને સ્નેહ પ્રાપ્ત કરે છે. 22મો પ્રશ્ન. યક્ષ બધા ભાઈઓને શા માટે જીવિત કરે છે? યક્ષ અને યુધિષ્ઠિર સંવાદમાં અંતે યુધિષ્ઠિરના ઉત્તરોથી પ્રસન્ન થયેલો યક્ષ તેને કોઈ પણ એક ભાઈને સચેત કરવા કહે છે. ત્યારે યુધિષ્ઠિર યક્ષને જણાવે છે કે યક્ષ મારા મતે શ્રેષ્ઠ બાબતોમાં કરુણા શ્રેષ્ઠ ધર્મ છે, તેથી તે નકુલને સજીવ કરવા કહે છે. આમ ધન કે કામનાઓ કરતાં કરુણાને ઉત્તમ માનનારા યુધિષ્ઠિર ઉત્તરથી પ્રસન્ન થયેલા યક્ષ તેના બધા ભાઈઓને જીવિત કરે છે. 23મો પ્રશ્ન. ભૂમિથી ભારે અને આકાશથી ઊંચું કોણ છે? માતા ભૂમિ એટલે કે પૃથ્વીથી ભારે અને પિતા આકાશથી ઊંચા છે. દ વર્ણના માધ્યમથી કયા ગુણોનો ઉપદેશ કરવામાં આવ્યો છે? દ વર્ણના માધ્યમથી દમયંતી એટલે અર્થાત ઇન્દ્રિયોને કાબૂમાં રાખો, તેમનું દમન કરે. દત્ત એટલે અર્થાત દાન કરો, અને દૈવધ્વમ એટલે કે પ્રાણી માત્ર પર દયા કરો. આમ અહીં દમન, દાન અને દયા એવા 3 ગુણોનો ઉપદેશ કરવામાં આવ્યો છે. તો આજનો વિડીયો એટલો જ.